ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવા બે છે બ્લોગ બનાવું છું. આજે મારો બર્થડે છે એટલે આજે તો બર્થડેમાં વહેલા બ્લોગ ના ઉતારે કારણ કે બધા ગયા હતા અને દવાખાને ગયા હતા તો બહુ મોડું થઈ ગયું એટલે પછી વિડીયોને હાથે કામ હોય પછી બધું કરવાનું હોય એટલા માટે. તો જો મને જે મસ્ત મને ગિફ્ટ આપી છે તમને બતાવું. જો મંગળસૂત્ર છે અને સિંદૂર આપ્યું છે, મસ્ત મજાનું નાનું સિંદૂર લઈ આવ્યું છે કે ચલો તને ગિફ્ટ આપો. તો મને ગિફ્ટ આપી છે અને મારા પરિવારે બધાને મને બર્થડે વિશ કરી છે તો થેન્ક યુ સો મચ. બધાને વિશ કરી એટલે થેન્ક યુ સો મચ. તો એવું છે અને દવાખાને ગયા હતા પછી રિટર્ન આવ્યા એટલે 2 વાગી જાય ખાધું અને પેલું કર્યું એટલે થોડું મોડું થઈ ગયું. આમ તો 12 વાગ્યાની ટ્રેન હોય છે પણ ઓપરેશનમાં ડૉક્ટર હતા એટલે પછી મોડું થઈ ગયું અને કારણ કે દવાખાનામાં એટલી જ ભીડ હોય છે. ચલો આપણે હવે મળીએ કારણ કે મનોજ ગયા છે નોકરી. અહીં તરત ફટાફટ જમી તરત નોકરી જતા રહે તો તમે એટલે મેં સાડી પહેરી છે. હવે સાડીનું આપણે કપડાં બદલી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. તો તમે પ્લીઝ જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ કરશું બ્લોગમાં. ચલો, જય શ્રી કૃષ્ણ. સવા 4 થયા છે અને બ્લોગ બનાવું છું તો બધાને જય શ્રી કૃષ્ણ. તો બેઠી છું કારણ કે દવાખાને ગયા હતા તે ડૉક્ટરને એવું કીધું કે મને ઇન્ફેક્શન થઈ છે અહીંયા જ. તો અહીંયા બધી ચાંદીઓ પડી છે. ડૉક્ટરે એવું કીધું કે ગરમી લીધે ચાંદા પડે છે તેમ તને દવા લખેલું, બીજી કંઈ અસર નથી. તો અત્યારે બેઠી છું, કંઈ કામ નથી એટલે આવીને પછી પોતું કર્યું, બીજું બધું કામ પતાવીને ગયા હતા એટલે. તો સવારે અત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું એટલે ઉઠવામાં થોડું લેટ થયું. ચલો અને પછી કામ કરીને જવાનું એટલે મોડું થઈ ગયું હતું. બધું એવું હોય એટલે આપણે એડજસ્ટ કરવું પડે કે આ કામ હોય આ કામ હોય. દવાખાને તો આપણે જવું જ પડે. 25 તારીખે બોલાયા છે બરાબર, 25 તારીખે જવાનું છે. જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 7:45 અને બ્લોગ બનાવું છું. હજુ મને આવ્યા નથી તો મેં પહેરી દીધો છે મને જે આપ્યું છે મંગળસૂત્ર બરાબર. અને આજે તો ગાડીમાં આવ્યા હતા તો એટલી ભીડ જબરજસ્ત ભીડ હતી. શનિ રવિવારની તો બહુ જ ભીડ હોય છે. તો આજે બર્થડેનો એકદમ આવો જ ખબર જ ના પડી બર્થડે જતો રહે. હવે જોઈએ મને શું કરો છો, તો બનાવવાનું છે કે નથી બનાવવાનું એ તો ખબર જ નથી. તો બેઠી છું અને આજે તો એક બેનને જોડે મેં કીધું કે બેન તમે સાઈડમાં ખસો ને તો બેસું છે મને જેવું કીધું. તો એ તો ગાડી તો કોકની ના કોકની હોય ને એવી રીતે ગાડીમાં સૂઈ ગયેલા અને પછી શું કે મારા ગાડીમાં તો આવે છે. મોટી પલાઠીવાળીને બેસી જઈએ તો પોતાની ગાડી ના હોય એની ગાડી ના હોય એવું કરી મૂક્યું. મેં કીધું અમને જોડે કેવું મગજમારી કરો. તો અમે તો ઊભા રહેતા આવ્યા પછી કલોલમાં એકલી રોકી. એવું થઈ ગયું. આજે સવારમાં સારું હતું કે બેસીને આવ્યા પણ ગંદકી બહુ હોય છે જ્યાં જાય ત્યાં. તો મને તો સ્મેલિંગ આવે છે તો મને જેવું કહે છે તો તને તો બહુ સ્મેલિંગ આવે છે, તું બહુ સ્મેલિંગ વાળી છે કે બસ શું કરી એમ ચોખ્ખાઈ રાખતા નથી. જોવા જાય તો ગંદી
મહેસાણા એવું હતું, બધે એવું જ હતું. એ તું ચાલ્યા કરો બેડી જાય તો કે આવું તો રહેવાનું કે શું ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે છો એવું થાય. બધે ચોખ્ખાઈ તો રહે, અમુક જગ્યાએ જ ગંદકી હોય તો જોવા ત્યાં શું નગું થૂ કરો. કશું વાંધો નહીં, ચાલો આપણે બોલી મનોજ આવો પછી આપણે મળીએ. એ હશે તો મલાઈશું, બરાબર. આજે મને બર્થડે વિશ કરી, માટે ચોકલેટ લાવ્યા અને ગિફ્ટ આપી. ચાલો, થેન્ક યુ સો મચ મનોજ.